ડભોઈ નગરપાલિકાની આજે સભા હોલ ખાતે કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં નગરના વિકાસ હેતુ કેટલાક વિકાસના કામોને લઈને આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। નગરના વિકાસ હેતુ પાલિકા દ્વારા આજે ચીફ ઓફિસર જય કિશન તડવી અને કારોબારી ચેરમેન તેજલ સોનીની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક નગરપાલિકાના સભા હોલ ખાતે યોજવામાં આવી હતી, જેમાં નગરના વિવિધ વિકાસના કામો અને ગ્રાન્ટના કામો જેમાં 10.69 કરોડના વિકાસના કામો નક્કી કરવામાં આવ્યા। તમામ વોર્ડમાં 40 લાખ ગ્રાન્ટ ફાળવી હતી। સાથે નગરની બહારના વિસ્તારમાં 4.50 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ બનાવી મંજૂરી માટે સરકારમાં મોકલવા નિર્ણય લેવાયો। નગરના પ્રવેશદ્વાર, આંબેડકર ચોક, SOU રોડ, સીતાળાઈ તળાવ જેવી જગ્યા ઉપર બ્યુટિફિકેશન, સ્વચ્છ ભારત અંતર્ગત કચરાના ઢગલા દૂર કરી વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે લઈ જવા અને વરસાદી પાણીથી રોડનું ધોવાણ થતું અટકાવવા વોર્ડ નંબર 3માં RCC રોડ ટાવર સુધીનો મુખ્ય માર્ગ નિર્માણ કરવા જેવા મહત્ત્વના નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યા હતા। અને આગામી સમયમાં નગરના વિકાસ માટે જે પ્રયાસ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવી રહ્યા છે તે તમામ વિકાસના કામોને વેગ આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો।